બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મહાદેવ અને ભસ્માસુરની રહસ્યમય કથા વિશે. એવું કહેવાય છે કે જ્યારે અધર્મ અને અહંકાર પોતાની હદ વટાવી રહ્યા હતા ત્યારે મહાદેવે પોતે એક એવો ચમત્કાર કર્યો જેણે દેવતાઓને પણ આશ્ચર્યચકિત કરી દીધા. આ કથા એક રાક્ષસ વિશે કહે છે કે જેને ભગવાન શિવે પોતે વરદાન આપ્યું હતું, પરંતુ તે વરદાન પાછળથી તેના વિનાશનું કારણ બન્યું. તે રાક્ષસનું નામ ભસ્માસુર હતું. તેની શક્તિ એટલી ભયંકર હતી કે તે જેના પર હાથ મૂકતો તેનું મૃત્યુ નિશ્ચિત માનવામાં આવતું હતું. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે મહાદેવે તેને આટલું વરદાન કેમ આપ્યું? અને જ્યારે ભસ્માસુરે તે જ શક્તિનો ઉપયોગ શિવ સામે જ કરવાનું શરૂ કર્યું ત્યારે મહાદેવને પણ તેનાથી કેમ ભાગવું પડ્યું? કથા મુજબ ભગવાન શિવ એક સમયે તપસ્યામાં ડૂબેલા હતા. તેમનું શરીર ભસ્મથી ઢંકાયેલું હતું અને તેઓ દુનિયાની બધી જ દોડધામથી દૂર ધ્યાનમાં ડૂબેલા હતા. તપસ્યા પૂર્ણ કર્યા પછી મહાદેવે પોતાના શરીર પરથી થોડી ભસ્મ હાથમાં લીધી અને તેને પૃથ્વી પર અર્પણ કરી. તે ભસ્મમાંથી એક ખૂબ જ શક્તિશાળી રાક્ષસનો જન્મ થયો. તેમનું શરીર વિશાળ હતું, તેમની આંખો પ્રજ્વલિત અગ્નિ જેવી ચમકતી હતી અને તે અપાર શક્તિની ઈચ્છા રાખતો હતો, કારણ કે તે ભસ્મમાંથી જન્મ્યો હતો. મહાદેવે તેનું નામ ભસ્માસુર રાખ્યું. જન્મથી જ તે એકમાત્ર વિચાર એવી શક્તિ પ્રાપ્ત કરવાનો હતો કે કોઈ દેવ પણ તેમની સામે ટકી ન શકે. ભસ્માસુરે ભગવાન શિવને સમર્પિત થઈને કઠોર તપસ્યા શરૂ કરી. તેણે લાંબા સમય સુધી તીવ્ર ધ્યાન કર્યું. તે એક પગ પર ઊભો રહ્યો, મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો અને પોતાનું મન ફક્ત દિવ્યતા પર કેન્દ્રિત કર્યું. તેની તપસ્યા એટલી તીવ્ર બની ગઈ કે તેની અસર ત્રણેય લોકમાં અનુભવાઈ. દેવતાઓ ચિંતા કરવા લાગ્યા કે જો આ રાક્ષસથી પ્રસન્ન થઈને પરમાત્મા તેને અસાધારણ વરદાન આપે તો તે સમગ્ર વિશ્વ માટે ખતરો બની શકે છે. પરંતુ ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને પરમાત્મા તેની સમક્ષ પ્રગટ થયા. મહાદેવે ભસ્માસુરને કહ્યું, પુત્ર, હું તારા તપથી પ્રસન્ન છું. તું ગમે તે વરદાન માંગી શકે છે. ભસ્માસુર પહેલા અમરત્વ માગતો હતો, પરંતુ મહાદેવે સમજાવ્યું કે જન્મેલા દરેક પ્રાણી માટે મૃત્યુ એ બ્રહ્માંડનો નિયમ છે. પછી ભસ્માસુરે એક ક્ષણ માટે વિચાર્યું અને એક એવું વરદાન માગ્યું જેણે પાછળથી સમગ્ર બ્રહ્માંડને મુશ્કેલીમાં મૂકી દીધું. તેણે કહ્યું, હે મહાદેવ, મને એવું વરદાન આપો કે હું જેના પર મારો હાથ રાખું તે જ ક્ષણે ભસ્મ થઈ જાય. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તથાસ્તુ કહ્યું. વરદાન મળતા જ ભસ્માસુરનો અહંકાર જાગી ગયો. તપસ્યા દ્વારા તેણે જે શક્તિ મેળવી હતી તે હવે તેના મન પર હાવી થવા લાગી. તેને વિચાર આવ્યો કે જો તે આ વરદાનનો ઉપયોગ મહાદેવ પર કરે તો દુનિયામાં તેના કરતાં વધુ શક્તિશાળી કોઈ નહીં હોય. તે ત્રણેય લોકનો સ્વામી બની શકે છે. આ ઘમંડમાં તે મહાદેવ તરફ આગળ વધ્યો.
અને તેની તરફ હાથ ઊંચો કર્યો. મહાદેવ સમજી ગયા કે ભસ્માસુરનો ઈરાદો બદલાઈ ગયો છે. તેણે તેની સાથે તર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભસ્માસુર પોતાના નિર્ણયમાં અડગ રહ્યો. હવે એક અદ્ભુત દ્રશ્ય ઉભરી આવ્યું. મહાદેવ, જેમને દેવતાઓ સર્વકાળનો વિનાશ અને મૃત્યુનો વિજેતા કહે છે, તેમણે પોતાને આપેલા વરદાનને કારણે ભસ્માસુરથી બચવા માટે આગળ વધવાનું શરૂ કર્યું. ભસ્માસુર પણ તેની પાછળ દોડ્યો. તે મહાદેવને સ્પર્શ કરીને તેમના માથા પર હાથ મૂકવા માગતો હતો, પરંતુ શિવ તેમની પકડ ટાળતા રહ્યા. દેવતાઓ માટે આ સંકટ વધતું જતું હતું. જો ભસ્માસુર કોઈક રીતે મહાદેવના માથા પર હાથ મૂક્યો હોત તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકી હોત. ત્યારે જ ભગવાન વિષ્ણુ સંકટ સમજી ગયા. તેઓ જાણતા હતા કે ભસ્માસુરને બળથી હરાવવું સરળ નથી, કારણ કે તેમને ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલ વરદાન હતું. તેથી તેમણે એક એવી યુક્તિ ઘડી કાઢી જે ભસ્માસુરની સૌથી મોટી નબળાઈનો ઉપયોગ તેમની સામે કરશે. ભગવાન વિષ્ણુએ મોહિનીનું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. મોહિનીનું સ્વરૂપ એટલું આકર્ષક અને મનમોહક હતું કે ભસ્માસુર મહાદેવનો પીછો કરવાનું ભૂલી ગયો. તેના દિવ્ય સ્વરૂપને જોઈ તેની બધી શક્તિ, મહત્વાકાંક્ષા અને તેને ભસ્મમાં ફેરવવાની ઈચ્છા અદૃશ્ય થઈ ગઈ. મોહિની ભસ્માસુર સામે નાચવા લાગી. ભસ્માસુર તેના મોહથી સંપૂર્ણપણે મોહિત થઈ ગયો. તેણે મોહિનીને કહ્યું કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. મોહિનીએ હસીને કહ્યું કે જો તે ખરેખર તેને ઈચ્છે છે તો તેણે પહેલા તેની સાથે નૃત્ય કરવું પડશે અને ભસ્માસુરે તેણીના દરેક મુદ્રાનું પુનરાવર્તન કરવું પડશે. ગર્વમાં ડૂબેલા ભસ્માસુર તરત જ સંમત થઈ ગયો. તેને ખ્યાલ નહોતો કે આ નૃત્ય તેના જીવનનું છેલ્લું નૃત્ય હશે. મોહિનીએ નૃત્યની જુદી જુદી મુદ્રાઓ શરૂ કરી અને ભસ્માસુરે વિચાર્યા વિના તેનું અનુકરણ કર્યું. મોહિની ક્યારેક હાથ ઊંચા કરતી, ક્યારેક કમર વાળતી અને ક્યારેક પગ વડે ખાસ મુદ્રા કરતી. ભસ્માસુર પણ દર વખતે એ જ વાતનું પુનરાવર્તન કરતો. તેને લાગતું હતું કે તે મોહિનીને પ્રભાવિત કરી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં તે પોતાના વિનાશ તરફ આગળ વધી રહ્યો હતો. મોહિની ધીમે ધીમે તેને જોઈતી અંતિમ મુદ્રા તરફ આગળ વધી રહી હતી. અંતે હસતા હસતા મોહિનીએ પોતાનો જમણો હાથ તેના માથા પર મૂક્યો. ભસ્માસુર આ હાવભાવથી એટલો મોહિત થયો કે તેણે વિચાર્યા વિના આ હાવભાવ ફરીથી કર્યો. તેનો હાથ તેના માથા પર પહોંચતાની સાથે જ મહાદેવ દ્વારા આપવામાં આવેલ વરદાનનો અહેસાસ થયો. ભસ્માસુર પોતાની શક્તિનો ભોગ બન્યો અને તેનો અંત આવ્યો. આમ ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કરીને મહાદેવને ભયમાંથી બચાવ્યા અને વિશ્વને સંદેશ આપ્યો કે શક્તિ કરતાં જ્ઞાન મહાન છે. ભસ્માસુરની કથા ફક્ત એક રાક્ષસના વિનાશની કથા નથી, પરંતુ ઘમંડ અને શક્તિના દુરુપયોગના પરિણામોની પણ કથા છે. ભસ્માસુરે તપસ્યા દ્વારા શક્તિ મેળવી હતી, પરંતુ તે પ્રાપ્ત કર્યા પછી તેણે પોતાનું જ્ઞાન ગુમાવ્યું. જે વરદાનને તે વિજયનું સાધન માનતો હતો તે તેના વિનાશનું કારણ બન્યું. મહાદેવે પોતાના ભક્તની તપસ્યાનું સન્માન કર્યું, પરંતુ ભગવાન વિષ્ણુના દિવ્ય જ્ઞાને દર્શાવ્યું કે જ્યારે શક્તિનો ઉપયોગ અધર્મ માટે થાય છે ત્યારે દેવી જ્ઞાન ધર્મનું રક્ષણ કરવાનો માર્ગ શોધે છે. તેથી ભસ્માસુરની કથા આજે પણ આપણને શીખવે છે કે શક્તિ ગમે તેટલી મોટી હોય, જો તેની સાથે સંયમ અને જ્ઞાન ન હોય તો તે શક્તિ વિનાશ તરફ દોરી શકે છે. તો બાપુ, આ હતો મહાદેવ અને ભસ્માસુરની રહસ્યમય કથા વિશેનો પ્રસંગ.
આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.